આજે આપણે હિન્દીમાં પાઠ 2 ન્યાયમંત્રી જેના લેખક શ્રી સુદર્શન છે તે પાઠ શીખીશું. સુદર્શનજીનું મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્મા હતું. 1896ના પંજાબ રાજ્યમાં સિયાલકોટમાં તેમનો જન્મ થયો હતો. નાનપણથી તેમણે વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધું હતું. અહીં આગળ અલગ અલગ નામ આપ્યા છે તેમના. વાર્તાના સંગ્રહના તો જોઈ લઈએ. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના. અને તેમને એક જ ઉપન્યાસ લખ્યો તો ભાગવંતી. હવે આ પાઠમાં શું છે તો તેની માહિતી મેળવીએ. તો સમ્રાટ અશોક અને શિશુપાલની વાત છે. શિશુપાલ તે સમ્રાટ અશોકનો ન્યાયમંત્રી હતો અને ન્યાય રાજા કે રંગ એટલે કે ગરીબ જોતો નથી. તો અહીંયા તે દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યારે રાજા રાજદરબારીનું ખૂન કરે છે ત્યારે શિશુપાલ રાજાને પણ શિક્ષા આપવા તૈયાર થઈ જાય છે. ન્યાયતંત્ર પર વિશ્વાસ આપવા માટે આ પ્રયત્ન કર્યો છે જેથી નવી પેઢી તેની પ્રેરણા મેળવી શકે અને ન્યાયતંત્રમાં જે જવાબદારી હોય છે કે તેમના માટે દરેક જણા સમાન હોય છે તે સમજી શકે. તેના માટે આ પાઠ લખાયેલો છે. આપણે પહેલાં શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થ और टिप्पणी. सौभाग्य, सदनसीब, सुगम, सरल, अवसर, मौका, राजमुद्रा, राष्ट्र की निशानी. જેમ આપણે દેખજો ગવર્મેન્ટ જોબવાળા હોય તો તેમને કાર્ડ આપવામાં આવે છે જે દર્શાવે છે કે હા તે ગવર્મેન્ટમાં જોબ કરે છે કે અધિકારી છે. એ જ રીતે રાજમુદ્રા આપવામાં આવતી હતી પહેલાંના સમયમાં. તો રાજા એવું દર્શાવે કે આ રાજ્યનો અધિકારી છે જેના માટે એ લોકો રાજમુદ્રા આપતા હતા. અહીંયા પણ વાર્તામાં શિશુપાલને રાજા પોતાની વીંટી આપે છે રાજમુદ્રા તરીકે. સુપ્રબંધ બે सुव्यवस्था, उद्दंड अविवेकी, निस्तब्धता शांति. मुहावरे के अर्थ. सहम जाना, आश्चर्यचकित हो जाना, कलेजा धड़कना, चिंतित होना, धूम मच जाना, प्रसिद्ध हो जाना, रात दिन एक करना, कड़ी मेहनत करना, होठ काटना, आश्चर्य में पड़ जाना, सिर झुकना, लज्जित होना, गदगद हो जाना, भाव विभोर हो जाना, आंखें खोल देखना, सही परिस्थिति समझना. પાઠની શરૂઆત કરી દઈએ. વાર્તામાં સમજણ પડી જ ગઈ છે આ ન્યાયની વાત છે. જોઈએ શું થાય છે તો દેખો. સંધ્યા કા સમય था, સાંજનો સમય હતો. चारों ओर अंधकार फैल चुका था, चारे बाजू अंधारू હતું. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. तेવામાં ઘરની બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. થોડો દરવાજો ખોલી અને બ્રાહ્મણ શિશુપાલે પૂછ્યું કોણ છે? એક પરદેશી. બહાર से जवाब आई. आवाज़ आई. जवाब आया. બહારથી જવાબ આવ્યો, અવાજ આવ્યો. એક પરદેશી. પહેલાંના સમયમાં એવું હતું કે કોઈ પરદેશી હોય, બહારના બીજા ગામના હોય તો આટલી બધી વાહન વ્યવહારની સુવિધા નથી તો બીજા ગામમાં તે રાતવાસો કરતો, રોકાતો અને એ લોકો તેમને રાત રોકાવા માટે જગ્યા આપતા હતા. તો અહીંયા દેખજો ब्राह्मण शिशुपालના ત્યાં એક પરદેશી આવે છે અને કહે છે ક્યાં મુझे રાત કાટને કે लिए स्थान मिल जाएगा? શું મને રાત્રે રોકાવા માટે, રાતનો સમય વિતાવવા માટે જગ્યા મળી જશે? ऐसे शिशुपाल ने पूरा दरवाज़ा खोला અને એવામાં શિશુપાલે આખો દરવાજો ખોલી કાઢ્યો. उनके सामने एक नवयुवक खड़ा था. તેની સામે એક નવો યુવાન ઊભો હતો. નવયુવાન ઊભો હતો જેની ઉંમર બહુ ન હતી. उन्होंने मुस्कुराकर कहा. તેમણે હસીને કહ્યું यह मेरा सौभाग्य है. આ મારું સૌભાગ્ય છે, સદનસીબ છે. આગળ શબ્દાર્થમાં જોઈ લીધું. અતિથિ કે ચરણોं से यह घर पवित्र हो जाएगा. એ કહે છે કે અતિથિના ચરણોથી, અતિથિના પગથી આ ઘર પવિત્ર થઈ જશે. આપણને ખબર જ છે આપણી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ કહેવાય છે. એટલે આવું કહે છે કે તમારા ચરણોથી મારું ઘર પવિત્ર થઈ જશે. આવું વાક્ય કોણ બોલે છે? કોણ બોલે, કોને કહે છે? એમાં પણ પૂછાય તો તમે જવાબ શું લખશો? शिशुपाल કહે છે आइए पधारिए. आओ पधारो. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. अतिथिने લઈને शिशुपाल ઘરમાં ગયા અને તેમનો આદર અને સત્કાર કર્યો. फिर दोनों उस समय के देश की अवस्था पर बातें करने लगे અને તે બંને દેશની અવસ્થા ઉપર વાતચીત કરવા લાગ્યા કે દેશમાં શું ચાલી રહ્યું છે તે. शिशुपाल ने कहा आजकल बड़ा अन्याय हो रहा है. शिशुपाले કહ્યું કે અત્યારે ઘણો અન્યાય થઈ રહ્યો છે. પરંતુ परदेशी इस बात को सहमत न था. પણ પરદેશી આ વાતમાં સહમત ન હતો, તે મંજૂર ન હતો. वो बोला, તે બોલ્યો दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है. એટલે કે બીજાના દોષો નિકાળવા ઘણા સહેલા છે પરંતુ જાતે કંઈ કરીને દેખાડવું ઘણું અઘરું છે. शिशुपाल बोले अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं. કહે છે કે મને મોકો મળશે, અવસર મળશે તો હું દેખાડી દઈશ કે ન્યાય કોને કહેવાય છે. તો આપ અવસર ચાહતે हैं? પરદેશી આવું પૂછ્યું કે તો આપ અવસર ચાહતે हैं? શિશુપાલે કહ્યું હા અવસર ચાહતા હું. શિશુપાલે કીધું કે હા હું અવસર માંગુ છું. फिर कोई अन्याय नहीं होगा? પરદેશી પૂછે છે કે તો પછી કોઈ અન્યાય નહીં થાય? શિશુપાલ જવાબ આપે છે બિલકુલ નહીં. સહેજ પણ અન્યાય કરવામાં આવશે નહીં. કોઈ અપરાધી દંડ સે ન બચેગા? એટલે આવું કોણ પૂછે છે? પરદેશી. તો
તો કહે છે ના, કોઈ જ अपराधी दंड થી બચશે નહીં। જવાબ આપે છે નહીં। परदेशी ने मुस्कुराकर कहा। परदेशी हंसता हंसता કહ્યું, यह बहुत कठिन काम है। આ ઘણું અઘરું કામ છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है। मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। કહે છે કે બ્રાહ્મણ માટે કંઈ પણ અઘરું નથી। હું ન્યાયનો ડંકો વગાડીને દેખાડી દઈશ, એટલે મારો ન્યાય એટલો બધો પ્રચલિત કરી દઈશ। परदेशी धीरे से मुस्कुराए। परदेशी धीरे हंस्यो पर कुछ न बोले, પણ કંઈ બોલ્યું નહીં। फिर कुछ देर बाद से वो सो गए। પછી થોડી વાર રહીને પરદેશી સૂઈ ગયા। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। સવારે ઉઠીને પરદેશીએ શિશુપાલનો આભાર માન્યો, કારણ કે તેને રાત રોકાવા દીધો અને પછી ત્યાંથી વિદાય લીધી, નીકળી ગયો। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। થોડા દિવસો પછી શિશુપાલના ત્યાં કેટલાક સિપાહી આવ્યા અને દરબારમાં જવા માટે કહ્યું। शिशुपाल सहम गए। शिशुपाल आश्चर्यचकित થઈ ગયા। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। તેમને ખબર નથી, સમજી ન શક્યા કે સમ્રાટે રાજાએ શા માટે બોલાવ્યો છે। कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। એટલે એને એમ થયું કે પેલા પરદેશીએ તો કદાચ સાચી ખોટી માહિતી કે ફરિયાદ, શિકાયત એટલે શું થાય, ફરિયાદ परदेशीએ આપી તો નથી દીધી ને રાજાને। આવું થયું। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी सम्राट अशोक है। દરબારમાં જઈને શિશુપાલનું હૃદય ધબકવા લાગ્યું। તેને જ્યારે જોયું કે જે પરદેશી હતો તે જ રાજા હતો, सम्राट अशोक। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हैं। सम्राट बोलिया, राजा बोलिया, ब्राह्मण देवता, હું તમને ન્યાયનો અવસર આપું છું। તમે જે મોકો માંગતા હતા વાતચીતમાં તે મોકો હું હવે આપું છું। શું તમે તૈયાર છો? पहले तो शिशुपाल घबराए, पहला तो डरी गया। फिर बोले, પછી બોલ્યા, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। એ છે કે રાજાની જો આ ઈચ્છા હોય તો હું તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए। એમ કહે છે કે બહુ સારું, કાલથી તમે न्याय मंत्री बन्या। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। सम्राटे કીધું અને પોતાની અંગૂઠી આંગળીમાંથી ઉતારી અને શિશુપાલને પહેરાવી દીધી। આ રાજમુદ્રા જે હતું ને આગળ તેની જ વાત છે ને। મેં જેમ કીધું કે પહેલા રાજાઓ હતા તો પોતાના ન્યાયમંત્રી હોય કે ત્યાંના અધિકારી હોય તો એ રાજ દરબારીને પોતાની વીંટી આપી દેતા હતા રાજમુદ્રા તરીકે। यह सम्राट अशोक की राजमुद्रा थी। આ તેમની રાજમુદ્રા હતી। अब शिशुपाल न्याय मंत्री थे। હવે शिशुपाल न्याय मंत्री बनी गया था। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। તેમણે રાજ્યની સમુચિત એટલે યોગ્ય વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દીધી। उनके सुप्रबंध, प्रबंध એટલે વ્યવસ્થા, સુ એટલે સારી, સારી વ્યવસ્થાથી राज्य में पूरी तरह शांति रहने लगी। તેમની સારી વ્યવસ્થાથી રાજ્યમાં બધી જગ્યાએ શાંતિ થવા લાગી। किसी को किसी प्रकार का भय नहीं था। કોઈને કોઈ પણ પ્રકારની બીક લાગતી ન હતી। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। લોકો ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને જતા રહેતા। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय को धूम मच गई। બધી જગ્યાએ ન્યાય મંત્રીની અને તેમના સુપ્રબંધ એટલે કે સારી વ્યવસ્થાની અને ન્યાયની ધૂમ મચાઈ ગઈ। બધી વાત ફેલાઈ ગઈ। लगभग एक महीना પછી किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। કોઈ રાત में ચોકીદારની હત્યા કરી દીધી। પહેરેદાર એટલે ચોકીદાર, જે દરવાજા પાસે ઊભો હોય અને ધ્યાન રાખે તે। सुबह होते ही यह बात चारों ओर फैल गई। સવાર થતાં જ બધી જગ્યાએ આ વાત ફેલાઈ ગઈ। लोग बड़े हैरान थे, બધા આશ્ચર્યચકિત હતા। शिशुपाल की तो नींद ही उड़ी गई। શિશુપાલની તો ઊંઘ ઉડી ગઈ। કારણ શું છે વિચાર કરો, ન્યાય વ્યવસ્થા એટલી સારી બનાવી દીધી હતી કે લોકો ઘરના દરવાજા છોડીને જતા હતા, એટલે લોકોને ચોરી જેવો ભય નહોતો। ત્યાં આટલું મોટું ખૂન થઈ જાય છે, રાજ દરબારી હતો પહેરેદાર, તેની હત્યા થઈ જાય છે, આથી તેની ઊંઘ ઉડી ગઈ હતી। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिए। તેમણે ખાવા પીવાનું છોડીને અપરાધીનો, ગુનેગારનો ઓળખ કરવા માટે રાત દિવસ એક કરી દીધા। અહીંયાથી કોઈ એકમાર્કના સવાલ આવો પૂછાય કે शिशुपाल ने रात दिन क्यों एक कर दिए, तो आवश्य कि खाना पीना छोड़कर अपराधी का पता लगाने के लिए रात दिन एक कर दिए। गाइडમાંથી વાંચી લો છો, ઘણા બધા પ્રશ્નો આમાંથી નિકળે છે। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना रहा। બહુ જ પ્રયત્ન પછી જ્યારે અપરાધીને ખબર પડી ત્યારે શિશુપાલને આશ્ચર્યનું ઠિકાનું ન હતું, એટલે કે આશ્ચર્ય પડ્યું। ઘણું આશ્ચર્ય થયું કારણ કે જે પહેરેદાર હતો, જે રાજ દરબારી હતો, તેની હત્યા કરનાર ખુદ રાજા હતા। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। પોતે સમ્રાટે જ તે પહેરેદારની હત્યા કરી હતી। હત્યા તો બહુ મોટો ગુનો છે જેમાં ફાંસીની સજા થાય છે। હવે રાજાએ જ ખૂન કર્યું હતું તો જોઈએ હવે શિશુપાલ કઈ રીતે ન્યાય કરે છે। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। विचार करो,
રાજાને અપરાધી જાહેર કરવો ખૂબ જ અઘરું કામ હતું. शिशुपाल करे भी तो क्या करे. शिशुपाल હવે શું કરે. एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. एक बाजू न्याय मंत्री હતા તો બીજી બાજુ સેવક હતા. તમે દેખજો ન્યાય મંત્રીના પદ ઉપર કોણ લાવ્યું હતું? સમ્રાટ અશોક લાવ્યા હતા. તેથી ન્યાયની દૃષ્ટિમાં તો જોઈએ તો સાધારણ વ્યક્તિને સમ્રાટ, રાજાને રંગ બંને કેવા હોય છે? સરખા હોય છે, કોઈ અંતર હોતું નથી. અગલે દિન शिशुपाल दरबार में पहुंचे. बीजा दिवसे शिशुपाल दरबार में આવ્યા. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. सिंहासन पर सम्राट अशोक बैठा था. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? આવતા शिशुपाल ने पूछा, अपराधी ની खबर पड़ी? गुनेगार ની खबर पड़ी? न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया. न्याय मंत्री એ ઘણી હિંમત કરીને કહ્યું, હા, ખબર પડી ગઈ. तो फिर उसे उपस्थित करो. हाँ, तो પછી તેને હાજર કરો. न्याय मंत्री कुछ रुके. शिशुपाल न्याय मंत्री હતા તે થોડી વાર ઊભા રહ્યા. फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले. પછી તેના જે ઉચ્ચ અધિકારી હતા તેમને સંકેત કર્યો. ધનવીર નામ શું હતું ઉચ્ચ અધિકારીનું? ધનવીર. ઇને गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. કે છે હું આજ્ઞા આપું છું તો આમને गिरफ्तार કરી લે, પકડી લે, કેદમાં કરી લે. संकेत सम्राट की ओर था. संकेत હતો सम्राट અશોકની તરફ. દરબાર में निस्तब्धता छा गई. દરબારમાં આશ્ચર્યચકિત થઈ ગયા. દરબારીઓ જેથી શાંતિ છવાઈ ગઈ. નિસ્તબ્ધતાનું તમને રૂઢિપ્રયોગ આપ્યો છે તો શું થશે? શાંતિ ફેલાઈ જવી. આશ્ચર્યચકિત થવાના લીધે બધા ચૂપ થઈ ગયા અને શાંતિ ફેલાઈ ગઈ. सम्राट का चेहरा क्रोध से लाल हो गया અને सम्राट अशोक तो खूब गुस्से થઈ ગયા. वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? તે સિંહાસન પર ઊભા થઈને બોલ્યા કે તારી આટલી બધી હિંમત? ન્યાય મંત્રીને ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही नहीं. न्याय मंत्री એવો ભાવ વ્યક્ત કર્યો જાણે તમને કશું સાંભળ્યું જ નથી. उन्होंने अपने शब्दों को फिर दोहराया. તેમણે પોતાના શબ્દો ફરીથી રિપીટ કર્યા, ફરીથી બોલ્યા. ધનવીર, देखते क्या हो? अपराधी को गिरफ्तार करो. કહે છે કે ધનવીર જુએ છે શું? अपराधी જે ગુનેગાર છે તેને પકડી લે, गिरफ्तार કરી લે. दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई અને બીજા ક્ષણે सम्राटના હાથોમાં हथकड़ी હતી તે ભરાવી દેવામાં આવી. न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है. तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए. विचार करो, न्याय मंत्रीએ આવી રીતે રાજાને એમ કીધું તુમ. તમે દેખજો રાજાને માનથી બોલાવવામાં આવે તો અહીંયા તો ન્યાય મંત્રી અશોક અપરાધી હોવાથી શું કહે છે કે तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है. तुम इसका क्या उत्तर देते हो? આ સાંભળીને સમ્રાટના આશ્ચર્યમાં વધારો થઈ ગયો. એ આવી રીતે વાત કરે છે મારી સાથે એટલે અહીં આવ્યું સમ્રાટ હોઠ કાટ કર રહે ગઈ એટલે સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયા. એ કહે છે કે તારા ઉપર પહેરેદારની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો તું આનો શું જવાબ આપીશ? न्यायमंत्री ने फिर पूछा. न्यायमंत्री ફરી પૂછ્યું, तो तुम अपराध स्वीकार करते हो? એટલે કહે છે કે તું અપરાધ સ્વીકાર કરે છે? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था. કહે છે કે હા, મેં તેને માર્યો ચોક્કસ છે, પણ તે કેવો હતો? અવિવેકી હતો. सम्राट का उत्तर था. सम्राટે આવો જવાબ આપ્યો કે હા, મેં તેને માર્યો છે, પરંતુ તે કેવો હતો? અવિવેકી. ઉદ્દંડ એટલે શું થશે? અવિવેકી. वह उद्दंड था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है. तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है. ન્યાયમંત્રીને નિર્ણય દિયા. ન્યાયમંત્રી આવો નિર્ણય આપી દીધો. એ અવિવેકી હતો કે નહીં, પણ તે કોને માર્યો છે? રાજ કર્મચારીની હત્યા કરી છે. એટલે તું ગુનેગાર છે, તું અપરાધી છે, તને મૃત્યુદંડ આપવામાં આવે છે. सभा में सन्नाटा छा गया. સભામાં શાંતિ છવાઈ ગઈ. ન્યાયમંત્રી કા નિર્ણય સુન सम्राट ने सिर झुका लिया. આવો નિર્ણય સાંભળીને અશોકનું માથું શરમથી ઝૂકી ગયું. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. તેમની જે આ શિશુપાલની પરીક્ષા હતી તેમાં તે પાસ થઈ ગયા હતા કે આ શિશુપાલ ખરેખર ન્યાયમંત્રી હતો જેને રાજા પણ નથી જોયો અને રંગ પણ નથી જોયો. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. सम्राट हृदय गर्वથી ફૂલી રહ્યો હતો કે મેં આટલો સારો ન્યાયમંત્રીને મારા રાજ દરબારમાં લાવ્યો. तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक के सोने की मूर्ति लेकर उपस्थित हो गया. ત્યારે જ ન્યાયમંત્રીનો સંકેત મેળવીને કર્મચારી सम्राट અશોકની સોનાની મૂર્તિ લઈને આવી ગયો. હવે તમને એક વાત રામાયણની યાદ કરાવી દઉં. અત્યારે તમે જુઓ છો રામાયણની સિરીઝ ચાલે છે તો જ્યારે સીતા માતા લવકુશ વખતે જંગલમાં હતી, વનમાં હતી, તો એ વખતે દેખજો પૂજાપાઠ કરવા માટે અશ્વમેઘ યજ્ઞ માટે સીતા માતાની સોનાની મૂર્તિ લાવ્યા હતા. એટલે આપણે વેદ પુરાણમાં પણ લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હોય તો તેના બદલામાં તેની મૂર્તિ દ્વારા પણ ક્રિયા કરવામાં આવે છે. તો અહીંયા પણ એ જ કામ કર્યું. सम्राट अशोक હતો તેમની સોનાની મૂર્તિ લઈને આવ્યા. न्यायमंत्री ने खड़े होकर कहा. न्यायमंत्री ઊભા થઈને કહ્યું,
सज्जनों, यह सोच है कि मैं न्याय मंत्री हूँ, और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। કહે છે કે સજ્જનો, તમને ખબર છે આ સાચું છે કે હું ન્યાય મંત્રી છું, અને આ પણ સાચું છે કે જે અપરાધી છે તેને दंड મળવો જોઈએ। अपराधी कौन છે? આપણા स्वयं सम्राट છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। હવે શાસ્ત્રમાં શું કહ્યું છે કે રાજા શું છે? ઈશ્વર છે। તો પછી ઈશ્વર જ તેમને શું આપશે? દંડ આપશે। એટલે હું રાજાને તો મારી શકું નહીં, તો રાજાના બદલામાં फांसी पर કોને લટકાવશે? સોનાની મૂર્તિને। अतएव मैं आज्ञा देता हूँ, आથી હું આજ્ઞા આપું છું कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। सम्राट अशोक ने चेतावनी આપીને છોડી દેવામાં આવે, और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। અને તેમના બદલા ઉપર આ જે સોનાની મૂર્તિ છે તેમને ફાંસી પર લટકાવવામાં આવે, જેથી બધાને શિક્ષાની ખબર પડે, લોકોને શિક્ષા મળે કે હા, આવી રીતે હત્યા કરવામાં ના આવે, નહીં તો તેમને फांसी पर ચઢાવવામાં આવશે। ન્યાય મંત્રી का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्री નો ન્યાય સાંભળીને બધાએ તેમની જય કરી। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, અને જ્યારે બધા જતા રહ્યા ત્યારે શિશુપાલે તેમની જે રાજમુદ્રા હતી તે સમ્રાટ અશોકની સામે રાખી અને બોલ્યા, મહારાજ, यह राजमुद्रा वापस ले ले। महाराज, आज ये राजमुद्रा છે તે પાછી લઈ લો। मुझसे यह बोझ सहन नहीं उठाया जाएगा। એટલે કે મારાથી આ બોજ છે એ નહીં ઉઠાવી શકાય। मुझसे यह बोझ नहीं उठाया जाएगा। મારાથી આ જે બોજ છે, જે ભાર છે ન્યાય આપવાનો, તે મારાથી હવે નહીં ઉઠાવાય। આ જવાબદારી છે તે નહીં ઉઠાવાય। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ में कहा। अशोके सम्मान भरी दृष्टिથી તેમની સામે જોઈને ગદગદ કંઠે ગળગળા થઈને બોલ્યો, अपने मेरी आंखें खोल दी। आपका साहस प्रशंसनीय है। શું કહે છે કે તમે મારી આંખો ખોલી દીધી, તમારું આ સાહસ હતું, વીરતા હતી, તે પ્રશંસનીય છે, પ્રશંસા કરવા યોગ્ય છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता, કે આ ભાર તમારા સિવાય કોઈ ઉઠાવી શકે તેમ નથી। ન્યાયમંત્રી નિરુત્તર हो गए। ન્યાયમંત્રી જવાબ આપી શક્યા નહીં। વાર્તા હોય છે હિન્દી કે ગુજરાતીમાં, તો વાર્તા ખાલી વાંચવા માટે નથી હોતી, સમજવા માટે હોય છે કે ન્યાય જ્યારે આપવાનો હોય ત્યારે કોઈ રાજા કે રંગ જોવામાં ના આવે। ભવિષ્યમાં તમે કોઈ એવા પદ ઉપર હો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા માટે તો બધા જ લોકો કેવા હોવા જોઈએ? સરખા। આ બોધ મળે છે। આના સવાલ જવાબ ગાઈડમાંથી મોઢે કરવાના છે અને મને મોઢે આપવાના છે। હું તેની માહિતી તમને વોટ્સઅપ પર મેસેજમાં કરી દઈશ। જો કંઈ કન્ફ્યુઝન હોય તો કોલ કે મેસેજ કરીને પૂછી લેવું।